આપણે ગયા યુટ્યુબના મારા વિડીયોમાં દેખી ચૂક્યા હતા ધોરણ 11ના એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. તેમાં આપણે ખાતાના પ્રકારો શીખી ગયા હતા. આજે આપણે શીખીશું એની દ્વિઅસર, એટલે કે કયા ખાતે ઉધાર થાય, કયા ખાતે જમા થાય અને કયા કારણોસર. તો શરૂ કરીએ આપણે હવે ચેપ્ટર નંબર 2. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 2માં દાખલા નંબર 5. આપણે પ્રશ્ન આપેલો છે આ મુજબ કે નીચેના વ્યવહારો ગણેશના ચોપડે કયા ખાતે ઉધારશો અને કયા ખાતે જમા કરશો તે કારણ સહિત જણાવો. મિત્રો આપણે કોઈ પણ વ્યવહાર આપેલો હોય આપણે એને 3 પ્રશ્નો પૂછી લેવાના. પહેલા પ્રશ્ન પૂછવાનો વ્યવહારની ઓળખ, એટલે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર છે. અગાઉ શીખી ગયેલા આપણે કે જે વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ કરેલો હોય એ વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય. તેમજ જે વ્યવહારમાં રોકડ, ચેક કે વ્યક્તિનો ઉલ્લેખ કરેલો ન હોય એ પણ શું કહેવાય? રોકડ વ્યવહાર જ છે. આ ઉપરાંત ખર્ચ કે ઉપરના વ્યવહારો એ સમાસે રોકડમાં જ હોય છે. અને જો ઉધાર વ્યવહાર હોય, શાખનો વ્યવહાર કેવી રીતે ખબર પડે? તો અગાઉ શીખી ગયેલા એ મુજબ જ કે જે વ્યવહારમાં રોકડ કે ચેકનો ઉલ્લેખ ન હોય પરંતુ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો તે વ્યવહારને આપણે ઉધાર વ્યવહાર કહીએ છીએ. ઉધાર વ્યવહાર હોય તે એક ખાતું હંમેશા વ્યક્તિનું આવે અને જો રોકડ વ્યવહાર હોય તે એક ખાતું હંમેશા રોકડ કે બેંકનું આવે. એટલે પહેલાં વ્યવહાર ઓળખી લેવાનો. એમાંથી ખાતાના નામ ઓછામાં ઓછા 2 અંદર ખાતાના નામ આપેલા હશે જે આપણે ઓળખવાના. અને ત્યારબાદ ખાતાના નિયમો. પહેલાં ખાતાના પ્રકાર કેવી રીતે શીખી ગયેલા આપણે. પહેલાં વ્યક્તિનું ખાતું, પછી માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. વ્યક્તિ ખાતાનો નિયમ હતો કે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતાનો નિયમ હતો મામી, એટલે કે માલ મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ હતો ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર, ઉપજ કે આવક થાય તો જમા. તો શરૂ કરીએ આપણે. પહેલો વ્યવહાર 75,000 રૂપિયા રોકડા લાવી ધંધો શરૂ કર્યો. એટલે શું લાવ્યા છે? રોકડા લાવ્યા. એ અર્ઘ થયો, રોકડ વ્યવહાર થયો. તો રોકડ વ્યવહાર હોય તો એક ખાતું હંમેશા કયું હશે? રોકડ ખાતું. બીજું, રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ધંધો શરૂ કોણ કરે? ધંધાનો માલિક. માલિક માટે કયા ખાતા? 2 ખાતા, મૂડી અને ઉપાડ. લાવે તો કયું ખાતું? મૂડી ખાતું. એટલે આપણને 2 ખાતા મળી ગયા વ્યવહારમાંથી. બરાબર. હવે 2 ખાતા મળી ગયા છે. હવે અહીંયા પ્રશ્ન પૂછી લો. બરાબર. ધંધામાં રોકડ આવી. રોકડ કયા પ્રકારનું ખાતું કહેવાય? માલ મિલકત પ્રકારનું કહેવાય. મામી આવે તો ઉધાર, જાય તો જમા. રોકડ આવ્યા, રોકડ શું થશે? ઉધાર. મૂડી ખાતું કયા પ્રકારનું ખાતું? વ્યક્તિનું ખાતું. મૂડીમાં વ્યક્તિ હંમેશા લાભ આપનાર જ હોય એટલે મૂડી હંમેશા શું થાય? જમા જ થાય. જમા કરીશું આપણે. રોકડ ખાતે ઉધાર, મૂડી ખાતે જમા. આપણે લખીએ અહીંયા. આ રીતે બનાવી દઈશું આપણે ક્રમ. ખાતાનું નામ, ખાતાનો પ્રકાર, ઉધાર કે જમા કરવાના કારણો, ઉધાર કે જમા અને રકમ રૂપિયા. તો શરૂ કરીએ આપણે પહેલો વ્યવહાર જે આપણે શીખ્યા જ લખી દઈએ આપણે હવે. રોકડ ખાતું અને મૂડી ખાતું. પહેલાં મિત્રો હંમેશા ઉધાર ખાતું લખીશું. ઉધાર કયું થાય છે? રોકડ. તો રોકડ ખાતું. બીજું લખીશું મૂડી ખાતું. ખાતાનો પ્રકાર રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું છે. મૂડી ખાતું વ્યક્તિ ખાતાનો નિયમ છે. રોકડ આવ્યા, રોકડ આવે છે એટલે શું થશે? ઉધાર. જે રૂપિયા આપણને આપ્યા છે 75,000. મૂડી ખાતું માલિક લાભ આપનાર છે. આપનાર શું થશે? જમા. કેટલા રૂપિયા? 75,000. મિત્રો ખૂબ જ સરળ છે. 3 પ્રશ્ન પૂછો, જવાબ આપણને મળી જશે. બીજું છે 2,000 રૂપિયા પૂજાનો ખર્ચ થયો. પૂજાનો ખર્ચ. બરાબર. પૂજા એટલે આપણે જે ઘરમાં કરીએ છીએ કે મંદિરમાં કરીએ છીએ પૂજા. તો ખર્ચ છે. ખર્ચ હંમેશા શું હોય? રોકડમાં જ થાય. હવે ખર્ચનું નામ શું છે? પૂજાનો ખર્ચ, જેને આપણે શું કહીએ છીએ? પરચુરણ ખર્ચ કહીએ છીએ. તે એક ખાતું શું આવશે? પરચુરણ ખર્ચ. અને બીજું ખાતું કયું આવશે? રોકડ ખાતું. તો લખી દઈએ 2 ખાતા આપણા. એક ખાતું પૂજા ખર્ચ કે પરચુરણ ખર્ચ, બીજું છે રોકડ ખાતું. એટલે પૂજા ખર્ચને આપણે પરચુરણ ખર્ચ કહીએ છીએ. તો પરચુરણ ખર્ચ છે કયા પ્રકારનું ખાતું? ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. ખર્ચ છે એટલે શું થશે? ઉધાર. 2,000. રોકડ ખાતું કયા પ્રકારનું? માલ મિલકત પ્રકારનું ખાતું છે. પૂજાનો ખર્ચ કરીએ છીએ તો રોકડ જાય તો શું થશે? જમા. એટલે આપણે જે નિયમ શીખ્યા છે ખાતાનો પ્રકાર, પછી નિયમ બોલવાના કે મામીનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. પૂજા ખર્ચ થયો તો રોકડ જાય તો શું કરીશું? જમા. કેટલા રૂપિયા? 2,000.
ત્યારબાદ મિત્રો ત્રીજો પ્રશ્ન, ત્રીજો મુદ્દો વ્યવહાર. ₹10,000નું અંગત ફર્નિચર, કયો શબ્દ છે? અંગત ફર્નિચર લાવ્યા. હવે અંગતનો મતલબ શું? મૂડી ખાતું ઉપાડ. લાવ્યાનો મતલબ શું કહેવાય? મૂડી. ધંધામાં શું આવ્યું? ફર્નિચર આવ્યું, મિલકત આવી. લેખ ખાતું કોનું આવશે? ફર્નિચરનું. બીજું ખાતું શું આવશે? મૂડી ખાતું. અંગત રીતે લાવ્યા છે, લાવ્યા એટલે શું કહેવાય? મૂડી. લઈ જાય તો ઉપાડ. એટલે બે ખાતા મળશે. એક ખાતું ફર્નિચરનું ખાતું, બીજું ખાતું મૂડી ખાતું. હવે ફર્નિચરનું ખાતું કયા પ્રકારનું કહેવાશે? તો ફર્નિચર એ મિલકત કહેવાય, એટલે માલ મિલકત પ્રકારનું ખાતું. ફર્નિચર ધંધામાં આવ્યું, આવે એટલે શું થશે? ઉધાર 10,000. મૂડી ખાતું હંમેશા જમા જ થાય. મૂડી ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું. ધંધાનો માલિક હંમેશા લાભ આપનાર જ હોય. જમા કેટલા રૂપિયા? 10,000. ત્યાર પછી મિત્રો દેખીએ આપણે હવે ચોથો વ્યવહાર. 30,000 રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભર્યા. પૈસા ક્યાં ભર્યા મિત્રો? આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIમાં ભર્યા. પૈસા ભર્યા છે, રોકડા ભર્યા. એ બે ખાતા. એક ખાતું આપણું SBIનું ખાતું, બીજું ખાતું રોકડ ખાતું. હવે અહીંયા કીધું રોકડ કીધું નથી, પણ તોય બરાબર કે બેંકમાં ભરાય શું? હંમેશા રોકડા જ ભરાય. ચેક તો ભરેલો છે નહીં. તો SBIમાં ભર્યા છે, તો એક ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું, બીજું ખાતું રોકડ ખાતું. તો બે ખાતા. પહેલું ખાતું SBIનું ખાતું, બીજું ખાતું રોકડ ખાતું. SBI ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ વ્યક્તિ પ્રકારનું ખાતું થયું. હવે બેંકમાં પૈસા ભર્યા, વ્યક્તિ ખાતાનો નિયમ શું? લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. SBIમાં પૈસા ભર્યા છે, એટલે કે બેંક લાભ લેનાર છે, શું કરીશું? ઉધાર 30,000. રોકડા ભર્યા છે, રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું. રોકડા પૈસા ભરો તો પૈસા જાય, રોકડ જાય, જાય એટલે શું કરીશું? જમા 30,000. ત્યારબાદ જોઈએ આપણે મિત્રો પાંચમો વ્યવહાર. પાંચમો વ્યવહાર આપણને આપેલો છે આ રીતનો કે 30,000ની પત્ની પાસેથી લોન લીધી. 30,000ની પત્ની પાસેથી લોન લીધી. હવે 30,000ની પત્ની પાસેથી લોન લીધી. લોન લઈએ એટલે આપણું શું થાય? દેવું કોના પ્રત્યે? પત્ની પ્રત્યે. લોન લઈએ તો શું આવે? રોકડા આવે. એક ખાતું કોનું? રોકડ ખાતું. એક ખાતું કોનું? જેની પણ લોન હોય નામ લખવાનું. પત્ની લોન છે તો પત્નીની, બેંકની લોન છે તો બેંકની લોન. જેની પણ લોન હોય નામ લખવાનું. અને જેટલા ટકાની હોય, એ ટકા નથી આપ્યા, આપ્યું તો લખવાનું. 12%ની, 10%ની, જે તમને આપી હોય લોન. તો એક ખાતું રોકડ ખાતું, બીજું ખાતું પત્નીની લોનનું ખાતું. કેટલા રૂપિયા? 30,000 છે. તો એન્ટ્રી લખી દઈએ આપણે. બે ખાતા. પહેલું ખાતું રોકડ ખાતું, બીજું ખાતું પત્નીની લોનનું ખાતું. રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું. લોન લઈએ, રોકડ આવે છે, આવે એટલે શું કરીશું? ઉધાર 30,000. પત્ની લોન લીધી, તો પત્ની લોન એ વ્યક્તિ ખાતું. જ્યાં દેવું કે લેણું થાય એ હંમેશા વ્યક્તિ ખાતું. વ્યક્તિ પ્રકારનું ખાતું છે. પત્ની લોન આપનાર છે, આપનાર શું થશે? જમા. કેટલા રૂપિયા? 30,000. ત્યારબાદ જોઈએ આપણે છઠ્ઠો વ્યવહાર. 20,000ની ખરીદી કરી, રકમ ચેકથી ચૂકવી. રકમ ચેકથી ચૂકવી છે. ચેકનો મતલબ બેંક ખાતું. ચેકથી ચૂકવી તો પૈસા જાય, રોકડ બેંક એટલે ઘટે, બરાબર. એટલે બેંક ખાતું શું કરીશું આપણે? જમા. 20,000 રૂપિયાની ખરીદી કરી. ખરીદી કરી છે તો ત્યાં પ્રશ્ન પૂછ્યો છે શું ખરીદ્યું? માલ કે મિલકત? તો મિલકતનો ક્યાં ઉલ્લેખ કરેલો નથી, એટલે માલ ખરીદ્યો હશે. લેખ ખાતું કોનું? ખરીદ ખાતું. બીજું ખાતું બેંકનું ખાતું. ખરીદ ખાતું કયા પ્રકારનું? માલ મિલકતનું. ખરીદી કરીએ તો માલ આવે, આવે એટલે શું કરીશું? ઉધાર. એટલે ખરીદ ખાતું શું થશે? ઉધાર. તો બેંક ખાતું શું થશે? જમા. કેમ કે પૈસા ચૂકવ્યા છે, પૈસા જાય, જાય તો શું કરીશું આપણે? જમા. તો બે ખાતા. એક ખાતું ખરીદ ખાતું, બીજું ખાતું બેંક ખાતું. એક ખાતું ખરીદ ખાતું, બીજું ખાતું બેંક ખાતું. ખરીદ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું. માલ સામાન આવે છે એટલે શું કરીશું? ઉધાર. કેટલા રૂપિયા? 20,000. બેંક ખાતું એ વ્યક્તિનું ખાતું. વ્યક્તિ કોણ છે? લાભ લેનાર છે. ખરીદી આવી છે, હવે રકમ ચેકથી ચૂકવી છે, એટલે પૈસા કોણ આપશે? બેંક આપશે. એટલે બેંક લાભ આપનાર છે, એટલે શું કરીશું આપણે? જમા. કેટલા રૂપિયા? 20,000. બરાબર. અથવા આ રીતે સમજી શકાય કે બેંક ખાતું, બરાબર. માલ મિલકત બેંક સિલક ગણીએ આપણે તો માલ મિલકત કહેવાય, બરાબર. બેંક સિલક ચેક આપીએ તો પૈસા જાય છે, તો જાય છે એટલે શું કરીશું આપણે? જમા. ત્યાર પછી દેખીએ આપણે હવે 7 નંબરનો વ્યવહાર. ₹42,000નું વેચાણ કર્યું, રકમ ચેકથી મળી. વેચાણ કર્યું, રકમ ચેકથી મળી. લેખ ખાતું વેચાણ કર્યું, તો ખાતું કયું? વેચાણ ખાતું. ચેકથી પૈસા મળ્યા, બીજું ખાતું શું આવશે? બેંક ખાતું. તો વેચાણ ખાતું અને બેંક ખાતું. પૈસા મળ્યા છે, પૈસા આવ્યા, રોકડ બેંક આવે તો ઉધાર, એટલે બેંક ખાતું શું કરીશું? ઉધાર. વેચાણ કર્યું,
વેચાણ માલ મિલકત પ્રકારનું ખાતું, વેચાણ કરીએ તો પૈસા માલ જાય તો શું કરીશું? જમા. તો બે ખાતું, બેંક ખાતું અને વેચાણ ખાતું. તો બેંક ખાતું વ્યક્તિનું પૈસા ચેક મળ્યો છે એટલે પૈસા મળ્યા એ ક્યાં મૂકીશું? બેંકમાં મૂકીશું. તો બેંક લાભ લેનાર થશે. ઉધાર કેટલા રૂપિયા? 42,000. અથવા જો બેંક ખાતું બેંક સિલ્લે ગણીએ આપણે એને તો માલ મિલકત પ્રકારનું ખાતું થાય. પૈસા આવે છે, મામીનો નિયમ આવે તો ઉધાર, તો આવે તો શું થશે? ઉધાર. બીજું વેચાણ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું. માલ મિલકત માલ જાય છે એટલે જાય એટલે શું થશે? જમા. મિત્રો અહીંયા આપણે માલ મિલકત લખી શકીએ છીએ. માલ મિલકતનું ખાતું, બેંક ખાતું, બેંક સિલક થઈ આપણી માલ મિલકત, પૈસા ચેક મળ્યો છે, આવે તો શું કરીશું? ઉધાર. ત્યાર પછી 8 નંબરનો વ્યવહાર 22,000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા. બેંકમાંથી પૈસા ઉપાડો તો રોકડ આવે એટલે એક ખાતું રોકડ ખાતું, બીજું ખાતું બેંક ખાતું. પૈસા કોણે આપ્યા? બેંકે આપ્યા. બેંક આપનાર છે એટલે શું થશે? જમા. તો બે ખાતા, એક રોકડ ખાતું, બીજું બેંક ખાતું. રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું, બેંકમાંથી ઉપાડ્યા, પૈસા આવ્યા, રોકડ આવે છે એટલે શું કરીશું? ઉધાર. બીજું બેંક ખાતું, વ્યક્તિ ખાતું, બેંકે પૈસા આપ્યા એટલે બેંક લાભ આપનાર છે, આપનાર શું કરીશું આપણે? જમા. એ જ રીતે પછીનો વ્યવહાર રૂપિયા 2,000 વીમા પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા. શું વીમા પ્રીમિયમ ચૂકવ્યું? વીમા પ્રીમિયમ આપણું શું કહેવાય? ખર્ચ છે. ચેકથી ચૂકવ્યું એટલે બેંક ખર્ચ શું થાય? હંમેશા ઉધાર થાય. પૈસા ગયા, રોકડ બેંક જાય તો જમા. વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, બેંક ખાતે જમા. લખી દઈએ બે ખાતા, વીમા પ્રીમિયમનું ખાતું, બીજું ખાતું બેંક ખાતું. વીમા પ્રીમિયમ ઉપજ ખર્ચ છે, વીમા પ્રીમિયમ ખર્ચ છે એટલે ખર્ચ શું થાય? ઉધાર. કેટલા રૂપિયા? 2,000. બેંક ખાતું વ્યક્તિનું ખાતું, બેંક લાભ આપનાર છે એટલે કરીશું? જમા. અથવા જે કીધું છે મુજબ બરાબર. પૈસા ગયા છે, માલ મિલકતમાં જઈએ, બેંક સિલક ઘટે, પૈસા જાય છે, જમા કરીશું આપણે. જાય એટલે શું કરીશું આપણે? જમા. ત્યાર પછી દેખીએ આપણે ત્રીજો વ્યવહાર, એના પછી 10 નંબરનો વ્યવહાર રૂપિયા 3500 દલાલીના મળ્યા. અને મળ્યા શબ્દ આવે મતલબ શું? આપણી ઉપજ. ઉપજ શા મળશે? રોકડમાં કાં તો ચેકમાં. દલાલી શા મળશે? રોકડમાં મળશે. તે રોકડ ખાતું, બીજું કયું ખાતું? દલાલી ખાતું. રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું, રોકડ આવે એટલે શું કરીશું? ઉધાર. દલાલી મળી ઉપજ શું કરીએ આપણે? જમા. તો એન્ટ્રી આપી દઈએ 10 નંબર. તો રોકડ ખાતું, બીજું ખાતું દલાલી ખાતું. રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું, રોકડ આવે છે એટલે શું કરીશું? ઉધાર. બીજું દલાલી ખાતું એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું, દલાલી ઉપજ થઈ આપણી આવક થઈ, આવક શું કરીશું આપણે? જમા. એ જ રીતે વ્યવહાર નંબર 11. ત્યારબાદ રૂપિયા 12,000નો માલ દાણીને વેચ્યો, રકમ ચેકથી મળી. હવે ધ્યાન રાખજો, અહીંયા ચેક પણ લખેલું છે અને વ્યક્તિ પણ દેખાય છે, વેચ્યો પણ દેખાય છે. અગાઉ કીધું જ્યાં રોકડ વ્યવહાર હોય તો વ્યક્તિ દેખવાનો છે નહીં. તો ચેકથી મળી એટલે ચેક મળ્યો, રોકડ બેંક આવે એટલે શું કરીશું? ઉધાર. વેચ્યો છે તો માલ વેચ્યો, માલ જાય એટલે શું કરીશું આપણે? જમા. તો બેંક ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. તો બેંક ખાતું અને વેચાણ ખાતું. તો એન્ટ્રી બેંક ખાતું અને વેચાણ ખાતું. બેંક ખાતું વ્યક્તિ પ્રકારનું ચેક મળ્યો છે, ક્યાં મૂકીશું આપણે? બેંકમાં આપીશું તો બેંક લાભ લેનાર થશે. ઉધાર 12,000. વેચાણ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું, વેચાણ કરીએ તો માલ જાય એટલે શું કરીશું આપણે? જમા. ત્યારબાદ દેખીએ આપણે એના પછીનો વ્યવહાર નંબર 12. 8,000 રૂપિયાનો માલ દીપક પાસેથી ખરીદ્યો, રકમ ચેકથી ચૂકવી. ફરી પાછી એના જેવું જ છે. અહીંયા ખરીદ્યો છે એટલે ખાતું કયું? ખરીદ ખાતું. ખરીદી કરો, માલ સામાન આવે એટલે શું કરીશું? ઉધાર. ચેકથી ચૂકવ્યા એટલે પૈસા જાય એટલે શું કરીશું આપણે? જમા. બરાબર. તો એક ખાતું ચેક છે એટલે બેંકનું ખાતું અને એક ખાતું ખરીદી. પહેલાં અમે સુધાર લખીએ છીએ, પણ વ્યક્તિ છે પણ વ્યક્તિ દેખવાનો નહીં. વ્યક્તિ ફક્ત ક્યારે દેખવાનો? કે જો દેવા કે લેવાની પતાવટ હોય તો જ. તો ખરીદ ખાતું, બીજું બેંક ખાતું. ખરીદ ખાતું, બીજું બેંક ખાતું. ખરીદ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું. ખરીદી કરીએ કે માલ આવે એટલે શું કરીશું? ઉધાર. કેટલા રૂપિયા? 8,000. બીજું બેંક ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું. બરાબર. ખરીદી કરી ચેક આપ્યો એટલે બેંક કોણ છે? પૈસા આપનાર છે, લાભ આપનાર છે, આપનાર શું થશે? જમા. અને જો પેલા માલ મિલકત લખીએ આપણે તો ચેક આપીએ છીએ, બેંક સિલક જાય છે, મીન્સ કે બેંક જાય, રોકડ બેંક જાય એટલે શું કરીશું આપણે? જમા. ત્યાર પછી જઈએ આપણે 13 નંબરનો વ્યવહાર.
₹2500 ધંધામાંથી અંગત ઉપયોગ માટે ઉપાડ્યા. કયો શબ્દ આવ્યો? અંગત શબ્દ આવ્યો. અંગત માટે 2 મૂડી કાં તો ઉપાડ, લઈ ગયા હોય તો ઉપાડ એટલે ઉપાડ્યા છે એટલે ઉપાડ ખાતું આવશે. બીજું ₹2500 રોકડા લઈ ગયા છે એટલે બીજું ખાતું આવશે રોકડ ખાતું. ઉપાડ ખાતું અને રોકડ ખાતું 2 ખાતા. ઉપાડ અમે શું થાય? ઉધાર થાય. બીજું રોકડ ખાતું રોકડ જાય એટલે શું કરીશું આપણે? જમા. તો લખી દઈએ આપણે હવે ઉપાડ ખાતું અને રોકડ ખાતું. ઉપાડ ખાતું વ્યક્તિ પ્રકારનું ખાતું, માલિક હંમેશા લાભ લેનાર થાય. ઉપાડમાં શું કરીશું? ઉધાર. મૂડી હંમેશા આપનાર હોય, ઉપાડમાં હંમેશા લેનાર હોય. રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું, રોકડ જાય છે એટલે શું કરીશું આપણે? જમા. મિત્રો છેલ્લો વ્યવહાર આપણો હવે ₹1500નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. અંગત શબ્દ આવ્યો. ફરીથી લઈ ગયાનો મતલબ શું? ઉપાડ. એક ખાતું આવશે ઉપાડનું. માલ લઈ ગયા છે. હવે અન્ય કોઈ પણ રીતે માલ જાય, બરાબર, વેચાણથી જાય તો વેચાણ લખીએ છીએ, ખરીદી કરો તો ખરીદી લખીએ છીએ. અહીંયા અન્ય રીતે માલ ગયો છે એટલે નામ પણ લખીએ છીએ આપણે, ખરીદ ખાતે લખીએ છીએ. એક ખાતું ઉપાડનું ખાતું, બીજું ખાતું ખરીદ ખાતું. તો લખી દઈએ આપણે ઉપાડ ખાતું અને બીજું ખરીદ ખાતું. એક ખાતું ઉપાડ ખાતું, બીજું ખાતું છે ખરીદ ખાતું. ઉપાડ ખાતું વ્યક્તિ પ્રકારનું ખાતું, હમણાં કીધું એ જ, માલિક લાભ લેનાર થાય હંમેશા, ઉધાર. અને માલ ગયો છે અન્ય કોઈ પણ રીતે માલ જાય એટલે ખરીદ ખાતે લખીએ છીએ. ખરીદ ખાતે માલ વ્યક્તિ પ્રકારનું ખાતું, માલ જાય છે એટલે શું કરીશું આપણે? ત્યાર પછી જઈએ આપણે વ્યવહાર નંબર 15. ₹20,000નો ડિવિડન્ડ ચેકથી મળ્યું, ચેક બેંકમાં ભર્યો. મિત્રો ધ્યાન રાખજો, ડિવિડન્ડ ચેકથી જ મળે, અંદર કશું પણ ના લખ્યું હોય તો આપણે હંમેશા ચેક જ ગણવાનો. ચેકનો મતલબ બેંક. મળ્યું છે એટલે શું કહેવાશે? આપણી આવક. આવકનું નામ શું? ડિવિડન્ડ. એક ખાતું શું આવશે? બેંકનું. બીજું ખાતું આવશે ડિવિડન્ડનું. લખી દઈએ પૈસા આવે છે એટલે બેંક ખાતું, બીજું ખાતું ડિવિડન્ડનું. બેંક ખાતું વ્યક્તિ ખાતું, ચેક મળ્યો બેંકમાં ભરીશું એટલે બેંક લાભ લેનાર છે. ઉધાર 2000. ડિવિડન્ડ એ આપણી ઉપજ ખર્ચનું ખાતું, ઉપજ કહેવાય એટલે શું કરીશું આપણે? જમા. બરાબર. ખાસ અંદર ડિવિડન્ડમાં અંદર કીધું કે ના કીધું હોય એ આપણે બેંક જ ગણવાનું. ત્યારબાદ ₹200 બેંકે વ્યાજના જમા કર્યા. બરાબર. બેંકે શું કર્યું? વ્યાજના જમા કર્યા. બેંક વ્યાજ આપણા માટે શું કહેવાય? આવક. આવકનું નામ શું? બેંક વ્યાજ. બરાબર. પૈસા આપ્યા કોણે? બેંકે આપ્યા હોય. બેંક આપણને વ્યાજ શા માટે આપે? આપણે બેંકના પૈસા આપેલા હોય તો. એટલે બેંક એ વખતે કોણ હશે? લાભ લેનાર છે. તો 16 નંબરમાં આગળ જઈએ તો 2 ખાતા, એક ખાતું બેંકનું અને બીજું છે બેંક વ્યાજનું. તો બેંક ખાતું, બીજું બેંક વ્યાજનું ખાતું. બેંક ખાતું વ્યક્તિ પ્રકારનું ખાતું, બેંક લાભ લેનાર છે એટલે શું કરીશું આપણે? ઉધાર. ₹200. બેંક વ્યાજ એ શું કહેવાશે? ઉપજ ખર્ચ. આવક છે એટલે શું કરીશું આપણે? જમા. બીજી રીતે કહીએ મિત્રો, આટલું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ બેંક સાથેના વ્યવહારો હોય, ખર્ચના કે ઉપજના હોય, એવા સંજોગોમાં કોઈ પણ રીતે બેંક શિલ્લક ઘટે, કોઈ પણ રીતે આપણી બેંક શિલ્લક ઘટે તો બેંક ખાતું શું કરવાનું? તમારે જમા. બેંક શું થાય? જમા. અને કોઈ પણ રીતે બેંક શિલ્લક વધે તો બેંક ખાતું શું કરીશું આપણે? ઉધાર. બેંક શું કરીશું આપણે? ઉધાર. બરાબર. અહીંયા દેખીએ આપણે બેંકે વ્યાજના જમા કર્યા છે, તો બેંક વ્યાજ જમા કરે થોડી બેંક શિલ્લક શું થઈ જાય? વધે. કોઈ પણ રીતે બેંક શિલ્લક વધે છે તો બેંક ખાતું શું કરીશું આપણે? ઉધાર. આપણે કર્યું જ છે, અહીંયા દેખી લો. બેંક ખાતે ઉધાર, બેંક વ્યાજ ખાતે જમા. બરાબર. આટલું ધ્યાનમાં રાખીએ છીએ. ત્યાર પછી દેખીએ આપણે એના પછીનો વ્યવહાર નંબર 7. ₹100 બેંકે ખર્ચના ઉધાર્યા. બેંકે શું કરે? ખર્ચના ઉધાર્યા. બેંક ખર્ચ એ આપણો શું કહેવાય? ખર્ચ છે. એટલે ખર્ચ શું થાય? હંમેશા ઉધાર. એ બેંક ચાર્જીસ કહો કે બેંક ખર્ચ છો, બેંક ચાર્જીસ ખાતે ઉધાર થશે. સામે પાર્ટી કોણ? બેંક. એટલે બીજો પક્ષ કરાવશે બેંક. બેંક ચાર્જીસ બેંક ખર્ચ થાય તો બેંક ખર્ચ થાય તો બેંક શિલ્લક આપણી ઘટે. કોઈ પણ રીતે બેંક શિલ્લક ઘટે તો બેંક ખાતું શું કરીશું આપણે? જમા. તો લખી દઈએ ખાતું બેંક ખર્ચ, બીજું ખાતું બેંક ખાતું. તો બેંક ખર્ચનું ખાતું, તો બેંક ખર્ચ ઉપજ ખર્ચનું ખાતું, બેંક ખર્ચ છે આપણો, બેંક ચાર્જ આપણો ખર્ચ છે એટલે શું કરીશું? ઉધાર. બીજું ખાતું બેંક ખાતું, વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું છે એટલે બેંક કોણ છે? લાભ આપનાર થઈ. તો શું કરીશું આપણે? જમા. કેમ કે બેંક ચાર્જીસ બેંક એમને વસૂલતી નથી, બેંક આપણને સેવા આપે છે જેનો એ ચાર્જ લે છે. એટલે બેંક કોણ છે? સેવા આપનાર છે. શું કરીશું આપણે? જમા. ત્યાર પછી દેખીએ 18 નંબરનો વ્યવહાર. આ રીતના લખેલો છે કે ₹300 મજૂરી ચૂકવી. શું લખ્યું છે? ₹300 મજૂરી ચૂકવી. તો ચૂકવી એટલે કયો? કે ચૂકવી છે એટલે મતલબ રોકડ વ્યવહાર થયો. શેના ચૂકવ્યા? મજૂરીને ચૂકવ્યા. તો મજૂરી શું કહેવાય? આપણો ખર્ચ. એટલે ખાતું કોનું? મજૂરીનું ખાતું. રોકડા ચૂકવ્યા.
બીજું ખાતું આવશે રોકડ ખાતું. મજૂરી ઉપર ખર્ચ પ્રકારનું ખાતું, મજૂરી ખર્ચ છે એટલે શું થશે ઉધાર. રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું, રોકડા જાય છે એટલે શું કરીશું આપણે જમા. ત્યાર પછી છે લોનનું વ્યાજ ₹350 ચૂકવ્યું. મિત્રો બધા વ્યવહાર હવે મોટાભાગે ખર્ચના જ છે. લોનનું વ્યાજ ₹350 ચૂકવ્યું. ચૂકવ્યું શબ્દ આવેનો મતલબ શું? ચૂકવાય શેમાં? રોકડમાં. એક ખાતું રોકડ ખાતું આવશે. શેના ચૂકવ્યા? લોનનું વ્યાજ. લોનનું વ્યાજ ખર્ચ કહેવાય આપણો. તો બે ખાતા, એક લોનનું વ્યાજનું ખાતું અને બીજું છે રોકડ ખાતું. લોનના વ્યાજનું ખાતું, બીજું રોકડ ખાતું. લોનનું વ્યાજ એ ઉપજ ખર્ચ આપણો ખર્ચ કહેવાય, તો શું કરીશું આપણે ઉધાર. અને રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું, ચૂકવીએ રોકડ જાય એટલે શું કરીશું આપણે જમા. છેલ્લો વ્યવહાર મિત્રો હવે તો યંત્ર ખરીદ્યું ₹12,000. છેલ્લો વ્યવહાર યંત્ર ખરીદ્યું ₹12,000. હવે યંત્ર ખરીદ્યું, આપણે ખરીદી કરી ત્યારે પ્રશ્ન પૂછીએ છીએ કે શું ખરીદ્યું, માલ કે મિલકત? તો યંત્ર ખરીદ્યું છે, યંત્ર મિલકત કહેવાય. તો નામ કોણ લખવાનું? મિલકતનું. એક ખાતું આવશે મિલકતનું. ખરીદી કરી કઈ રીતે કરી કે કીધું નથી, તો રોકડ ખરીદી. તો એક ખાતું રોકડ ખાતું, એક ખાતું યંત્ર ખાતું. એક ખાતું યંત્ર ખાતું, બીજું ખાતું રોકડ ખાતું. યંત્ર ખરીદ્યું માલ મિલકત પ્રકારનું ખાતું. યંત્ર ખરીદ્યું, યંત્ર આવશે, મિલકત આવે છે એટલે શું કરીશું ઉધાર. રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું, રોકડ જાય છે એટલે શું કરીશું આપણે જમા. તો મિત્રો આ સાથે આપણે દાખલા નંબર 5 પૂરો કરીએ છીએ. હવે મળીશું મારા પછીના વિડીયોમાં, જેમાં આપણે શીખીશું દાખલા નંબર 4. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.